શું તમને ડાયાબિટીસ છે અને કોઈ પણ ઈજા થાય છે તો એને ભૂલથી પણ અવગણશો નહીં. તો આવા જ એક પેશન્ટની વાત કરીએ. પેશન્ટ હીરાબેન, જેમને ડાયાબિટીસ હતી અને પગમાં ઈજા થઈ હતી અને પગના અંગૂઠામાં સડો બેસી ગયો હતો. એમની રુદ્ર ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર થઈ. ચાલો એમને સાંભળીએ. શું નામ બા તમારું? હીરાબેન. આખું નામ? હીરાબેન ભગવાનભાઈ સોના. શું તકલીફ હતી તમને? અને અંગૂઠો પાક્યો, પછી 1 મહિનો હીરાબા પાટો બંધાયો. છેલ્લે એમ કીધું પડો થઈ ગયો છે. પછી અમને ધાર્મિકે કીધું કે બહુ સારા ડોક્ટર છે, ના જાવ એમ. પછી અમે અહીંયા આવ્યા ને પછી તેમને કીધું કે અંગૂઠો કાઢવો જ પડશે. પડો અંદર ઉતરી ગયો. હા, અંદર ઉતરી ગયો એટલે કાઢ્યો. પછી કાઢ્યા પછી બહુ સારું છે લ્યો. તો આપણે મોજું કાઢીને બતાવો ને અંગૂઠો છે. ઘણા બધા દર્દીને ડાયાબિટીસ હોય છે. હા. એ લોકો આમ ઇગ્નોર કરતા હોય કે કઈ થયું નથી. તો એવા દર્દી માટે બે શબ્દ તમે કહેવા માંગો કે વહેલા બતાવી દેવું જોઈએ આપણે કે સારવાર લઈ લેવી જોઈએ. ડાયાબિટીસ વાળાને કોઈ વિશ્વાસ ઉપર નહીં રહેવાનું. હું કે આપણે જરીક થાય એટલે બતાડી દેવાનું. આ તો મેં વળી 1 મહિનો ના પાટા બંધાય પણ ના જરૂર નથી. તો એ ખબર નથી આ ડોક્ટર બહુ સારા છે યાર. તો ડાયરેક્ટ આવી ગયા તમારા અંગૂઠો બેસી ગયો. જેટલી સારવાર શરૂ થાય વહેલા. હા, એટલે ફાયદો છે. ફાયદો છે. હા. એટલે તમારે 1 મહિનો ચૂકાઈ ગયો એમાં પછી. 1 મહિનો સુકાઈ ગયો છે. પણ અત્યારે 3.5 મહિનાના સમય પછી તમારે બહુ સારું છે.